સેન્ટ્રલ જીએસટીના ડેપ્યુટી કમિશનર રમેશ ચૌહાણ પણ ભાજપમાં જોડાશે। ભાજપમાં જોડાવા પોતાની સરકારી ફરજમાંથી તેઓએ નિવૃત્તિ લીધી છે। પીએમ મોદીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું તેઓએ જણાવ્યું। મોદી સરકારે દેશમાં જીએસટીનું અસરકારક અમલીકરણ કર્યું અને ભારત દેશ ટૂંક સમયમાં 5 ટ્રિલિયન ઇકોનોમી બનશે। તેમજ રામ મંદિરના સપનાના પ્રધાનમંત્રી મોદીએ સાકાર કર્યું હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું। લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું। જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની જે વાત હોય એટલે કે પક્ષ પલટાની વાત હોય તે જોવા મળતી હોય છે। અનેક કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ચૂક્યા છે, પરંતુ આજે એક અધિકારી પોતાની સેવામાંથી વીઆરએસ લઈને ભારતીય જનતા પાર્ટીએ જોઈન કરી। વાત કરશું રમેશભાઈ ચૌહાણ સાથે। રમેશભાઈ, શા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થવાનો નિર્ણય કર્યો? નમસ્કાર મિત્રો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે। શા માટે કર્યો? જ્યારે તમે સમાજમાં રહો છો ત્યારે જુઓ છો કે સાથે સાથે દેશની પ્રગતિ થતી જુઓ, અને જે પક્ષના લીધે પ્રગતિ થતી હોય તમને અંદરથી ફીલ થાય, ત્યારે તમારું અંદરનું દિલ બી કહે કે ચાલો આ પક્ષની લીધે આપણી પ્રગતિ થઈ રહી છે તો આપણે પણ એ જે કાર્ય થઈ રહ્યું છે, એ યજ્ઞ થઈ રહ્યો છે એમાં જોડાવવું જોઈએ। અને હું તો જેમ જાણો છો તેમ કસ્ટમ્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટમાં આઈઆરએસ હતો, અને મારી આંખ સામે મેં એક્સાઇઝ પણ જોયું છે, કસ્ટમ્સ પણ જોયું છે, સર્વિસ ટેક્સ પણ જોયું છે। અને પછી 2017માં જ્યારે મોદી સાહેબે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું, છાતી ઠોકીને કર્યું, આગળ કોઈ કરી નહોતા શકતા, પણ એમણે નક્કી કર્યું કે મારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવું છે તો કરવું છે। અને કર્યા પછી છેલ્લા 6 વર્ષના તમે જીએસટીના આંકડા લઈ લો, જે પહેલાં એક્સાઇઝ અને કસ્ટમ્સની જે રેવન્યુ હતી એની કરતાં 4 થી 5 ગણી રેવન્યુ વધી ગઈ છે। અને મોદી સાહેબનું જે ટાર્ગેટ અને સ્વપ્ન છે કે 2025 સુધીમાં $5 ટ્રિલિયન સુધી આપણી ઇકોનોમીને પહોંચાડવી છે, અને આ પ્રોગ્રેસને આ ગ્રોથ જોતા લાગે છે કે 100% પહોંચશે। ખાસ ઉદ્દેશ તો એટલું છે કે રામ મંદિર બન્યું અને જીએસટીનું જે કલેક્શન ચડી રહ્યું છે ને 5 ટ્રિલિયન ઉપર પહોંચી રહ્યા છે, એનાથી આપણે અભિભૂત થઈ ગયા છીએ। અને મોદી સાહેબના જે વિઝનથી આપણે અભિભૂત થયા પછી આ ભાજપ જોઈન કરી રહ્યા છું। પણ અધિકારીઓ જે કામ કરે છે એ અધિકારીઓને કામ કરાવવાની જે સત્તા, જે ત્રેવડ છે એ ઉપર જ્યારે બેઠા છે એનામાં પણ હોવી જોઈએ। અને જ્યારે એડમિનિસ્ટ્રેશન સોલિડ હોય છે, જેમ કે અત્યારે મોદી સાહેબ છે, એમનું એડમિનિસ્ટ્રેશન એટલું સોલિડ છે કે જેણે જે સરકારી અધિકારીએ કામ ના કરવું હોય તો એણે પણ કામ કરવું પડે છે। પહેલેથી હું ગીત ગઝલ ને ભજનો લખતો, મારા ભજનો આજે બી શ્રીનાથજીના મંદિરમાં ગવાય છે। અને રામથી આપણે એટલા અભિભૂત છીએ કે જ્યારે રામ મંદિર બન્યું આપણું ત્યારે એ જ દિવસે મારાથી લખાઈ ગયું। આપણે પૂછ્યું તો હું કહું છું કે રામ મંદિર બન્યા પછી જે લખાયું છે કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું, કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું, માર્ગ મોક્ષનો સોદો છો ને ચાલો અયોધ્યા ધામ બતાવો। સાથે મળી ચાલો અયોધ્યા જઈએ અને અયોધ્યા ધામમાં જઈ બિરાજમાન રામજીના આપણે બધા દર્શન કરીએ। ભગવાને કેસરિયાથી રંગાયેલો જ છે। એ એક એવો કલર છે કે તમારી આંખને ગમે, તમારા દિલને ગમે, અને શાંતિ અને પ્રગતિનો કલર છે। એઝ અ કવિ હું કહું તો, અને એ કલરમાં રંગાઈ જવામાં કશું જ ખોટું નથી। હું તો માનું છું કે જેટલા આવી શકતા હોય એટલા આવો, કેસરિયામાં રંગાવ, અને મોદી સાહેબ અને આ ગવર્મેન્ટ જે કામ કરી છે એને સખત સાથે મળી મજબૂત ટેકો આપો।